કેમ છો મિત્રો? મને હમણાંથી ઘણા બધા પ્રશ્નો આવે છે કે સાહેબ અમે લોકોએ સ્ટેમ્પ પેપર ઉપર ડિવોર્સ લઈ લીધા છે, છૂટાછેડા લઈ લીધા છે અને અમારા જ્ઞાતિના રીત રિવાજ મુજબ પંચોની હાજરીમાં, સાક્ષીઓની હાજરીમાં સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ કરીને ફોટાવાળી નોટરી કરી અને અમે ડિવોર્સ લઈ લીધા છે. તો તમને કહી દઉં કે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ આ જે ડિવોર્સ છે એ માન્ય ગણાતા નથી. તમારે હિન્દુ મેરેજ એક્ટમાં જે પ્રમાણે એની પ્રક્રિયા આપવામાં આવી છે અને એ પ્રક્રિયા એવી છે કે તમારે જો મેરેજ રજિસ્ટર થયેલા હોય, તમારી જોડે મેરેજનું પ્રમાણપત્ર હોય તો ફેમિલી કોર્ટમાં જઈને જ છૂટાછેડા લેવાના હોય છે. ઘણા બધા એવું માનતા હોય છે કે આ સ્ટેમ્પ પેપર ઉપર અલગ થઈ ગયા એટલે આપણે બીજા લગ્ન કરી શકીએ ને બધું કરી શકીએ, પણ એ જરાય માન્ય નથી. હમણાં જ અલ્હાબાદ હાઈકોર્ટમાં એક કેસ એવો આવ્યો હતો કે પતિ પત્નીએ 14 વર્ષ પહેલાં આવી રીતે સ્ટેમ્પ પેપર ઉપર ડિવોર્સ લીધા હતા, પણ પત્નીને ભરણપોષણની માગણી કરી તો પત્નીને એ પતિએ આપવું પડ્યું અને કોર્ટે ખાસ કીધું કે સ્ટેમ્પ પેપર ઉપર કાયદેસર ડિવોર્સ લીધા હોય તો એ કાયદેસર ગણાતા નથી અને હિન્દુ મેરેજ એક્ટ મુજબ જે કાયદાની પ્રક્રિયા છે એ મુજબ જ ડિવોર્સ લીધા હોવા જોઈએ. અને ભલે આ લોકોએ સ્ટેમ્પ પેપર ઉપર ડિવોર્સ લીધા પણ તેઓ હજી પણ પતિ પત્ની જ છે, એટલે આવા કોઈ ભ્રમમાં રહેતા નહીં અને મહેરબાની કરીને કોર્ટમાં જઈને ડિવોર્સ લઈ લેજો. સ્ટેમ્પ પેપર ઉપર ભલે લીધા પણ કોર્ટમાં જઈને કોન્સેન્ટ થયો તો કોન્સેન્ટથી પણ ડિવોર્સ લેવા જોઈએ, નહીં આજે નહીં તો 10 વર્ષ પર તકલીફ પડી શકે છે.